खिद जदी खटके नहीं हम जनी रुदिया मिठी मन वाली मांडड़ा वाली मातनी ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ દુઆસનના કાર્યક્રમો કરાવતા. હવે ધીરે ધીરે આ બધું લુપ્ત થતું જાય છે. દુહા દર્શન તમને એટલા માટે સાંભળવા દુહા કહેતા. અને એ દુહામાં એવું કીધું છે, પ્રાર્થના હતી દુહામાં, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. આપણે આપણા જે ભગવાનને માનતા હોય, જેના ઉપર આપણે શ્રદ્ધા હોય, એને આપણે દીવો કરી, અગરબત્તી કરી, આપણી શ્રદ્ધા છે, આપણો ભાવ છે, આપણો પ્રેમ છે, ત્યારે એક દુહો કીધો કે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. કદાચ અમે દીવો ન કર્યો હોય, અમારે મોડું થઈ ગયું હોય દીવા અગરબત્તી કરતા, પણ અમારા બાપ દાદા અમારા વડવાને જો પોગતી કે એમાં એ જગદંબા કાળી સામે મેં દીવા કર્યા હોય ને તો જાવા દીતીની જોગણી અમારી લાખે વાતો એ લાજમાં તમારી આબરૂ રાખી દે છે. એને પ્રાર્થના આબરૂ રાખવા માટેની કરી છે. અટાણે આપણે મંદિરમાં જઈને દીવો કરીને આપણે તો આપણી પ્રોપર્ટીનું જ માંગીએ છીએ, સારું આમ મેળવી જાય, નામ થઈ જાય, નામ ભેળું થઈ જાય. એમ નહીં, આપણે જીવનમાં એ કહેવાનું છે, હે ભગવાન આ શ્વાસ હાલે ને ત્યાં સુધી અમારી લાજ રાખીએ. અને જેની દુનિયામાં લાજ રહી ગઈ એને પછી દુનિયામાં ક્યાં બીજી જરૂર હતી? શું કીધું આમાં?
આવે સાહેબ આપણે આપણા ધર્મને આપણી સંસ્કૃતિને પ્રેમ કર્યો છે. આજના યુવાનો માટે હું કાયમ કહું છું આપણું આ સંતો માંગતો નહીં આજે છે એટલે કહી દઉં. સિકંદર જ્યારે વિશ્વવિજેતા બનવા નીકળ્યો ને ત્યારે સિકંદરે એ વખતે બધાને કીધેલું મારે બધા જ જીતી લેવા. આજે આપણે સિકંદરના દાખલા દેતા હોય છે. ત્યારે કોઈ કીધું કે જે દેશમાં જેની સંસ્કૃતિ જેના કથાકાર જેના સાહિત્યકાર જે દેશને પોતાની સંસ્કૃતિનું ભાન હોય એ દેશને જીતવા બહુ સહેલા છે. પણ જે દેશને પોતાની પારિવારિક સંસ્કૃતિની ખબર હોય પોતાના વતનની ખબર હોય એ વતનનું જતન કરશે અને નહીં જીતાય. અને ભારત માટે જ્યારે નીત માંડી અને હું કદાચ ભૂલતો હતો આપણા ઓરસ રાજા બધાને ખબર હશે ભણેલા ગણેલા ને જેને સિકંદરને હરાવ્યો અને ભારતની ભૂમિ એવી છે જેને પોતાની પરંપરાની ખબર છે પોતાના ધર્મની ખબર છે અને જેને ધર્મની ખબર હોય એ ધર્મને બચાવી શકે. અને આપણને કોઈ રામાયણ આપણે ખબર નથી તો સમજી લેવાનું આપણો જે હાલે આપણને જો આપણા ધર્મગ્રંથની નો ખબર હોય આપણને આપણા ભગવત ગીતાની નો ખબર હોય તો દેશનું ભાવિ લાંબુ છે ને. અને સાહેબ આના યોદ્ધાઓને ભારતની સામે મેચ મારતા પહેલા પાછું વળવું પડ્યું છે. આજની અનુપમા સિરિયલ જોવાવાળી બહેનોને એટલું કહી દઈશ તમે અનુપમા જોવાનો વાંધો નથી પણ ઝાંસી રાણી લક્ષ્મીબાઈ યાદ રાખજો યાર. 22 વર્ષની ભીમાબાઈ જેથી અંગ્રેજો સામે લડીને એને યાદ રાખજો. આ પોતાના દેશમાં એક સાધુને જમાડવા માટે દીકરા ખાલી નાખી દીધા બાજરાના જુવારના રોટલા નહીં. દિલખાના પાદરમાં સતી સગાવતીને યાદ રાખજો. આવા કોકની ઇતિહાસો બનાવજો બાળકોને. નકરું પછી અમારો છોકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે નકરું હું કરે તો ઇંગ્લિશ ભણાય બધા ફોરેનમાં મોકલી દેવા છે. દેશમાં રહેશે કોણ યાર એવા છે એને ખાલી અડધો મિનિટ માટે શિવને યાદ કરું કારણ કે દેવનો દેવ તો મહાદેવ છે ભગવાન ભોળોનાથ છે. મને એક ગઝલની કડી યાદ આવે પ્રમુખ સાહેબ રાવ સાહેબ યાદ બહુ આટલા માટે આવે છે. ખલીલ ધનતેજવીની આ ગઝલ હતી કે તમે શિયાળામાં મફલર રાખી આપણે ખંભામાં શિયાળો એટલે આપણે મફલર રાખી નાના જેવા થાય તમે સર્પને મફલરની જેમ ગળામાં વિટોળી શકો. કોઈ સર્પને એરુને પકડી લે અને સર્પને પોતાના ગળામાં વિટોળી લે એથી મહાદેવ નું બની જાય. ખલીલ ધનતેજવીની આ ગઝલ છે તમે સર્પને મફલરની જેમ ગળામાં વિટોળી શકો પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? ઝેર જીરવાનું જીગર તો મારો ભોળોનાથ લાવે છે. એના કંઠમાં ઝેરને જીરવું એટલે નીલકંઠ મહાદેવ કહેવાનો એટલે ભોળોનાથ કહેવાનો અને એને આપણે યાદ કરવા છે. મેં હજી કીધું અને હજી પાછો બીજી વાર કહું છું ધીરજ રાખજો લાગશે વાર પણ આવશે બધા યાર. ઉતાવળે આંબા ન પાકે ધીરજ રાખો તો બધા અને આ બધા નામી નામી હાકમ જેવા મહેમાનો બેઠા છે અને આપણે એવી ધર્મની સંસ્કૃતિની વાતો કરવી છે કે મેં કીધું દીકરો બેન અને ભાઈને બેન પેલા બેઠા હોય સાંભળીએ એવી વાતો કરવા આપણે મળ્યા છે ગઢવી સાહેબ. ત્યારે ભગવાન ભોળાનાથ માટે અને હું તમારો મહેમાન છે ને મહેમાનોને માન જેને ઘર ભરી દીધા નહીં એ તમારી મેળ્યું નહીં મહાન હાસુ મરાઠીઓ ભણે. તમારો હાથ માનનો બગલો હોય તમારા ઘરે મહેમાન આવે અને લોભિયા માણાના ઘરે જે મહેમાન રજળતા હોય તો એ બંગલાના મૂળ ન થાય પણ ઝૂંપડામાં કોઈક આવે ને એમ કહ્યું આવો આવો મારા બાપ ભૂલા વગર જાતા નહીં એ ઝૂંપડું કાયમ આપણને યાદ રહી જાય. આવો પ્રેમ આપણી સૌરાષ્ટ્રની ગુજરાતની ધરતીએ જગતને આપ્યો છે. એવા પ્રસંગો તમારી સામે કહેવા છે પણ બે હાથ મારા ગળાના હમ દઉં મને જીવતો રાખવો હોય તો બે હાથે તાળવી પાડજો યાર. હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. આયા અમુક નક્કી કરી લીધું છે જીવે ન જીવે આપણા બાપ સમજાય ઉપાધિ ન કરો તમારા આશીર્વાદ છે યાર. હજી બીજી વાર દઉં છું તમારા ભાઈઓના હમ છે હવે તાળીઓ પાડો. ચાલો મારું તો